मङ्गलम् नेत्रे मङ्गलदे च दोर्विलसितं नृणां परं मङ्गलम् वक्त्रं मङ्गलकृच्चपादचलितां यस्याखिलां मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियान्मङ्गलम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्लोक नंबर 41 कंटिन्यू। कृष्ण दीक्षां गुरो प्राप्ते तुलसी मालिके दले धार्ये नित्यं चोर्ध्वपुण्ड्रम् ललाटादौ द्विजातिभिः। શ્રીમદ ભાગવતના વાક્યથી નિશ્ચિત થાય છે કે વેદોનું તાત્પર્ય ભગવાનના સ્વરૂપમાં સુદ્રઢ સ્નેહરૂપ ભક્તિ કરવામાં જ છે. જેમ કે સંસાર ચક્રમાં પડેલા મનુષ્યને માટે જેનાથી શ્રી કૃષ્ણ એનાથી આગળનો ફકરો શું છે? આ તો જવાબ છે, એનો ડાઉટ બીજો છે. દીક્ષા શબ્દ પહેલા કૃષ્ણ શબ્દ છે, એ જ આવે છે ને. ઠીક, તો આગળ વાતો. શ્રીમદ ભાગવતના વાક્યથી નિશ્ચિત થાય છે કે વેદોનું તાત્પર્ય ભગવાનના સ્વરૂપમાં સુદ્રઢ સ્નેહરૂપ ભક્તિ કરવામાં જ છે. જેમ કે ભક્તિ કરવી હોય તો એને દીક્ષા અવશ્ય લેવાની એવું કેવું છે. દીક્ષા લીધા પછી જ ભક્તિ સફળ થાય એવું. એટલે દીક્ષા લીધા પહેલા ભક્તિ કરતા પહેલા દીક્ષા લેવી કમ્પલસરી છે. વેદોનું તાત્પર્ય ભગવાનના સ્વરૂપમાં સુદ્રઢ સ્નેહરૂપ ભક્તિ કરવામાં જ છે. જેમ કે સંસાર ચક્રમાં પડેલા મનુષ્યને માટે જેનાથી શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં અનન્ય પ્રેમમય ભક્તિ પ્રાપ્ત થાય, એના સિવાય બીજો કોઈ કલ્યાણકારી માર્ગ નથી. ભગવાન બ્રહ્માજીએ વેદોનું 3 વાર અનુશીલન કરીને પોતાની બુદ્ધિથી એ જ નિશ્ચય કર્યો છે કે જેનાથી સર્વાત્મા શ્રી કૃષ્ણના સ્વરૂપમાં અનન્ય પ્રેમ ઉત્પન્ન થાય, તે જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. નારદજીએ ભાગવતમાં કહ્યું છે કે દેવતા, દૈત્ય, મનુષ્ય, યક્ષ અથવા ગાંધર્વ કોઈ પણ કેમ ન હોય, જે ભગવાનના ચરણ કમળનું સેવન કરે છે તે અમારી જેમ જ કલ્યાણ ભાજન પાત્ર બને છે. આ વાક્ય પ્રમાણે બધા મુમુક્ષુએ ભક્તિ અવશ્ય કરવી જોઈએ. આવી ભક્તિમાં આપણને અધિકાર ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે આપણે મંત્ર, પૂજન અને નિયમ ઉપદેશરૂપ દીક્ષા લઈએ. એટલે દીક્ષા ગ્રહણ કરવી દીક્ષાનું સ્વરૂપ છે. મંત્ર ગ્રહણ કરવો, તિલક, ચાંદલો, કંઠી એ ગ્રહણ કરવો. પછી મહાદીક્ષા હોય તો ડ્રેસ પણ ગ્રહણ કરવો. અહીંયા આપણે ઓલા અયપ્પા સ્વામી વાળા એનો ડ્રેસ બદલાવે છે ને, એને દીક્ષા કહેવાય છે. એટલે એનો ડ્રેસ પણ ગ્રહણ કરવો. અને શાસ્ત્રની બધા એને લઈને આવી જાય. મંત્રને આધારે શાસ્ત્ર, ધ્યાન પણ એને આધારે આવી જાય. આવી ભક્તિમાં આપણને અધિકાર ત્યારે જ પ્રાપ્ત થાય છે. ટોટલી સંકલન શું થયું? દીક્ષાનો અર્થ શું? સંકલ્પ કરવા. સંકલ્પથી કમિટમેન્ટ કરવું એનું નામ દીક્ષા. વિનત વિવિધ ભૂત વ્રાત રક્ષૈક દીક્ષા. દીક્ષા એમાં દીક્ષાનો અર્થ શું કર્યો રામાનુજાચાર્ય? સંકલ્પ. સંકલ્પ કર્યો. ભગવાન એવો સંકલ્પ લઈને બેઠા છે કે વિનત વિવિધ ભૂત વ્રાત રક્ષા.
રક્ષાનો દીક્ષા લીધી છે ભગવાને, એટલે રક્ષાનો સંકલ્પ લીધો છે. જેમ શ્રીજી મહારાજે સંકલ્પ લીધો છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, તો અંતકાળે તેડવા આવવું એ ભગવાનનો સંકલ્પ છે. રામાનંદ સ્વામી પાસે મહારાજે 2 વરદાન માગ્યા હતા, એ પણ મહારાજનો સંકલ્પ છે. એટલે એ મહારાજે દીક્ષા લીધી કહેવાય. મહારાજે તો ભક્તોની રક્ષા કરવા માટે દીક્ષા લીધી છે. ભક્તોએ શું કરવું, તો એને માટે કંઈક સંકલ્પ કરવો જોઈએ, એને દીક્ષા કહેવામાં આવે છે. અને મંત્ર છે એ સંકલ્પ રૂપ છે. આપણને જે મંત્ર આપવામાં આવે છે એ સંકલ્પ રૂપ છે. બ્રહ્માહમ કૃષ્ણદાસ અસ્મિ, આજથી હવે હું તમારો સેવક થયો છું, એમ કમિટમેન્ટ કરે છે. અને પાછો સેવક એ દેહ રૂપે નહીં થાવ, દેહ ભાવ છોડી અને હું તમારો હવે સેવક થાવ છું આજથી, એવું કમિટમેન્ટ કરે છે. દીક્ષા લીધા વગર ભગવાનની ભક્તિ કરે તો એમાં શું અધૂરપ કહેવાય? એ જ પ્રશ્ન છે. જો કે દીક્ષા, એક જણો દીક્ષા લીધા વિના કરે છે ને એક જણો દીક્ષા લઈને કરે છે, તો શું ડિફરન્સ આવે ભાઈ કયો? એક જણો દીક્ષા લીધા વિના 50 માળા કરે છે અને એક જણો દીક્ષા લઈને 49 માળા કરે છે, તો એનો શું ડિફરન્સ શું આવશે? માની લો કે કન્ટિન્યુ કરે, કન્ટિન્યુ ન કરે તો ઓટોમેટિક કમ જ કહેવાય. પણ બે હરખું જ કરે છે. દીક્ષા લીધેલો છે એ એટલું કરે છે ને ઓલો એટલું કરે છે, તો શું ફેર પડે? એટલે કમિટમેન્ટ આપે તો એમાં 2 જણાનું કમિટમેન્ટ હોય કે ઓલો કે હું દે, ઓલો કે હું લે. અને પેલું લેવાનું કમિટમેન્ટ તો છે ને, આ કરીને ઢગલો કરી મૂકે છે. લે કોણ? કરવું એ મોટી આમ કે મહત્વનું છે કે લેવા વાળાનું મહત્વ છે? આ ભક્તિ માર્ગમાં લેવા વાળાનું મહત્વ વધારે છે. આપણી સેવા લે તો એ આપણને કૃતાર્થ કરે છે. જગતમાં એવું હોય કે દેવા વાળો છે એનો હાથ ઊંચો રહે અને લેવા વાળાનો હાથ નીચો રહે. પણ ભગવાનના માર્ગમાં એવું નહીં. ભગવાનના માર્ગમાં એ લે તો આપણી ઉપર એને કૃપા કરી કહેવાય. એટલે કમિટમેન્ટ ન કર્યું હોય તો એને ખબર ન હોય કે આ કોને હાટું કરે છે. એટલે ભગવાનની ભક્તિમાં દીક્ષા ફરજિયાત. જો ન કરે તો અમથું કર્યું કહેવાય. મહારાજ કે મહારાજ બધા હાથે દીક્ષા લઈ લેતો, એ તો વિધિ પ્રમાણે લેવી જોઈએ ને. એટલા માટે દીક્ષાને માટે સ્પેશિયલ પંચરાત્ર કીધું છે. પંચરાત્ર એટલા માટે કીધું કે પંચરાત્ર નારાયણ ભગવાને પોતે જ કીધું છે. પછી નારાયણના સાક્ષાત શાસ્ત્રો હોય એના જેવા બીજા કોઈ બળવાન ન કહેવાય. ગીતા છે એનું મહારાજ કીધું ને કે સમગ્ર મહાભારત પણ એટલું પ્રમાણરૂપ નહીં, અને સમગ્ર ભાગવત પણ એટલું પ્રમાણરૂપ નહીં. શું કરવાને? ગીતા ભગવાને સાક્ષાત કીધી છે, અને ઓલું ક્યારેક પરોક્ષ ને ક્યારેક પોતે એવું બધું ભેળું હોય એમ ભાગવતમાં. પણ ગીતા જે કીધી છે એ ઠેઠથી ઠેઠ સુધી ભગવાને પોતે કીધી, તો એના જેટલું બીજું શાસ્ત્ર બળવાન નહીં. એમ પંચરાત્ર શાસ્ત્ર છે એ નારાયણે કર્યું છે. એટલે એમાં રામાનુજાચાર્યજી એને બહુ મહત્વ આપ્યું કે એમાં જરાય ભાગ ત્યાગ નહીં. વેદમાં જેમ ભાગ ત્યાગ નહીં એમ પંચરાત્રમાં ભાગ ત્યાગ નહીં, બધું પ્રમાણરૂપ. એટલા માટે
કે એના કરતા નારાયણ છે. આપત પુરુષમાં બધાય કરતા નંબર પહેલો તો નારાયણ નો આવે. એ આપત પુરુષોમાં એમાં કોઈ દોષની સંભાવના જ નથી. હજી આપત પુરુષો હોય તો એમાં કોઈ દોષની સંભાવના હોઈ શકે. વ્યાસ વાલ્મીકી બધા હોય તો એમાં કાંઈક હોઈ શકે, બધાને હોય જ એવું જરૂર નહીં, પણ ભગવાનમાં તો હોય જ નહીં. એટલે એણે કરેલું શાસ્ત્ર છે એ સમગ્ર પ્રમાણ છે, અને એ સમગ્ર પ્રમાણ રૂપ એવું 5 રાત્ર શાસ્ત્ર, એમાં દીક્ષા લેવાનું કીધું છે. એટલે શાસ્ત્ર પણ જરૂરી છે. શાસ્ત્ર આપણે ક્યાં વાંચીએ છીએ ને ક્યાંનું મનનશીલન કરીએ છીએ એ બહુ મહત્વનો રોલ ભજાવે. શાસ્ત્રમાં કાંઈ ઠેકાણું ન હોય ને એનું પછી મનન મણે કરવા તો ઊંધે રબાડે ચડે. એટલે પ્રમાણરૂપ એવા માટે મહારાજ શાસ્ત્રો કીધું, એ લખી દીધું કે આ 8 છે એ પ્રમાણરૂપ છે. એમાં આપણે માટે તો મહારાજ કીધું હોય એ પ્રમાણરૂપ છે. આ શિક્ષાપત્રી છે એ મહારાજે કીધી એટલે એને વધારે સૌથી પ્રમાણ માનવાની. વચનામૃત મહારાજ બોલ્યા એટલે એ બધા કરતા વધારે પ્રમાણ માનવાનું. સંપ્રદાયમાં એક ત્રીજું પ્રમાણ. એટલે ભગવાન પંચરાત્ર શાસ્ત્રમાં દીક્ષા લેવાનું કીધું છે. એક દીક્ષા વિધિમાં બીજો પ્રશ્ન છે કે આગળ કીધું કે આવા લક્ષણો હોય એ જ ગુરુ અથવા આચાર્ય થઈ શકે અને એને જ દીક્ષા દેવી જોઈએ. એના હાથે દીક્ષા લીધેલી હોય એ ફળે. એમાં એવા લક્ષણ ન હોય આચાર્ય અથવા ગુરુમાં, અને એના હાથે દીક્ષા લેવાની હોય. આપણે તો મહારાજને આધારે લઈએ છીએ. આપણે તો જ્યાં કોઈ એવું પર્ટિક્યુલર ન હોય પરંપરા, તો એમાં વ્યક્તિ પ્રધાનતા વધારે રહે. પણ અહીંયા તો મહારાજની આજ્ઞા પ્રધાનતા છે, છતાંય એનો રોલ ન હોય એવું નહીં. એનો રોલ તો હોય. મહારાજે દીક્ષા આપી હોય અને રઘુવીરજી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજ આપી હોય, એ બધા એમ કે એની વાત કરીએ એટલે બહુ મીમાંસા કરવામાં વાંધો ન આવે. તો કઈ મહારાજની દીક્ષાની સાથે કઈ બંને આચાર્ય મહારાજની દીક્ષા તો ન જ કહેવાય. આપણા સંપ્રદાયમાં આ મહારાજના દીક્ષિત છે, આ મહારાજના દીક્ષિત છે એવું કહેવાય. એટલે એ પુરુષનો રોલ તો હોય જ. એ રોલ છે એ એના વ્યક્તિત્વનો રોલ છે, એ એના ચારિત્રનો અથવા તો એની સામર્થ્યનો રોલ છે. એટલે તો રોલ તો બને. પણ છતાંય મહારાજે આજ્ઞા કરી કે અહીંથી દીક્ષા લેવાની, એટલે ઓલા રોલને નબળો હોય તો એને સાઈડમાં કરી નાખવાનો. મહારાજની આજ્ઞા છે એવું લઈ લો. ઘણી વાર એમ કે એના એવા ન હોય ગુરુ ને આચાર્ય, છતાં એ શિષ્યમાં જે આખું દૈવત દેખાતું હોય બહુ આવે નહીં. શાસ્ત્ર ના કહે છે, પણ છતાંય ક્યાંકથી આવી ગયું હોય તો આપણને કાંઈ બહુ ઓબ્જેક્શન નથી કે એમાં ક્યાંથી આવ્યું. એટલે મંત્રના પ્રતાપે એવું કહેવાય કે પોતાના વ્યક્તિના દીક્ષાનું બળ કહેવાય એને, તો દીક્ષાનું બળ કહેવાય. દાખલા તરીકે રામાનુજાચાર્યજી છે એ યમુનાચાર્યજીને મળ્યા તો નતા. યમુનાચાર્યજી પાસે એમને દીક્ષા લીધી નથી તો એને ગુરુ પરંપરામાં તો ગણાય છે. કારણ કે રામાનુજાચાર્યજી મળવા ગયા ત્યાં યમુનાચાર્યજી વયા ગયા હતા, એને શરીર છોડી દીધું હતું, અને તોય એની પાસેથી એને દીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્યજી પાસેથી દીક્ષા લીધી. એટલે એ બધા પાત્રો હતા એ ઓર્ડિનરી પાત્રો નહોતા. એને તો ખાલી એક વ્યાજ બાના પૂરતું હતું. રામાનુજાચાર્યજી છે એ શેષના અવતાર ગણાય, રામાનંદ સ્વામી છે એ ઉદ્ધવજીના અવતાર ગણાય. એટલે એને તો ખાલી આ એક લોકનાટક કહેવાય, લોકાનુકરણ કહેવાય એને. કારણ કે એ તો એના પ્રતાપ એના પાવરથી એને બધું જે કામ કર્યું હોય એ કહેવાય. પણ સામાન્ય માણસ એવું કહે તો એવું ન કરી શકે. એટલે સામાન્ય માણસને મારા તે બધાએ કીધું કે વક્તા સુધો શાંત હોય
અને ઓલાને પૂર્ણ શ્રદ્ધા હોય અને ત્યારે જે બે પુરુષાર્થ કરે તો એનાથી અતિ ઉત્તમ કામ થાય. એમાં જેટલી જેની ખામી હોય એટલી ઉત્તમતામાં ખામી રહે, એ તો સહજ છે. પણ એનો અર્થ એવો નહીં ક્યાં લેવા જવું અટાણા કળિયુગમાં, એટલે જેવું હોય એવું ચલાવી લેવું એવું કાંઈ નથી. એટલે મહારાજની આજ્ઞા જાણી અને પછી પુરુષાર્થ કરે, સિદ્ધાંતો પ્રમાણે પુરુષાર્થ કરે તો એનામાં આવે કંઈક દૈવત. દીક્ષા આચાર્ય મહારાજ પાસેથી લીધી હોય પણ પોતે કમિટમેન્ટ તો પોતે જે ગુરુ પાસે રહેતા હોય એમને કર્યું હોય. મોટે ભાગે તો એવું જ હોય છે. કંઈ આપણા સંપ્રદાયમાં મહારાજ ધામમાં ગયા પછી ગુણાતીતાનંદ સ્વામીની પાછળ બાલમુકુંદ સ્વામીની એ બધાએ જે દીક્ષા લીધી એની લીધી હોય તો રઘુવીરજી મહારાજ પાસે, પણ એના બધાના ઐશ્વર્ય જોઈ તો બહુ જબરા હતા. એટલે એનો અર્થ એવો છે કે આચાર્ય મહારાજ કરતાં પણ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રભાવ અને શક્તિ એમાં વધારે આવ્યા છે. કારણ કે એણે આખી જિંદગી આચાર્ય મહારાજનું સેવન નહોતું કર્યું, એણે આખી જિંદગી ગુણાતીતાનંદ સ્વામીનું સેવન કર્યું હતું. એટલે ગુણાતીતાનંદ સ્વામીમાં જે શક્તિ સામર્થ્ય હોય એ ઓટોમેટિક એમાં આવે. એનો અર્થ એવો થયો. નારદજીએ મહારાજે આમાં બોલો શાસ્ત્રમાં એવું કીધું ને કે એકદમ હાવ સ્ત્રીના વેચાણ હોય અને એની પાસેથી દીક્ષા લીધી હોય તો એ દીક્ષા બહુ ફળે નહીં. છતાંય આપણે તો મહારાજની આજ્ઞા અને મહારાજની પરંપરા છે એનાથી આ થાય છે. પરંપરા બ્રેક ન વચ્ચે થઈ જવી જોઈએ તો જ દૈવત હોહરવું આવે, એવું તો ખરું પાછું. એટલે અત્યારના જમાના પ્રમાણે થોડુંક આપણે કે વિચારી લેવું જોઈએ. એમાં કોઈનો વ્યક્તિનો વાંક કાઢ્યા વિના વ્યક્તિનો વાંક આપણે કાઢીએ કે મને આલો હારા ગુરુ મળ્યા નહોતા, તો એ વાંક છે એવી આર્ગ્યુમેન્ટ આપણે મહારાજ પાસે થોડા કરી શકવાના કે મને આ ગુરુ નહોતા મળ્યા, હરખા એવા સમર્થ મને ધામમાં પુગાડે એવા, એટલે મને આ વખતે કન્સેશન આપીને લઈ લ્યો. તો એવું મહારાજ થોડું હાકે? એવું મહારાજ કોઈનું બાનું મોક્ષના માર્ગમાં છે નહીં. આને આવા મળ્યા કે ન મળ્યા, ન મળ્યા હોય તો ગોતવા, અને એ ગોતતાય ન મળે તો પોતાને પ્રયત્ન કરીને ભૂગી જાઓ. ત્યાં ભગવાનની પાસે કાંઈ બાનું હાલતું નથી કે મને આમ થયું હતું એટલે આમ થયું, આમ થયું હતું એટલે આમ થયું, એવું કંઈ બાનું છે નહીં કંઈ. નારદજીએ ભાગવતમાં કહ્યું છે કે દેવતા, દૈત્ય, મનુષ્ય, યક્ષ અથવા ગાંધર્વ કોઈ પણ કેમ ન હોય, જે ભગવાનના ચરણકમળનું સેવન કરે છે તે અમારી જેમ જ કલ્યાણ ભાજન પાત્ર બને છે. આ વાક્ય પ્રમાણે બધા મુમુક્ષુઓએ ભક્તિ અવશ્ય કરવી જોઈએ. આવી ભક્તિમાં શ્લોકમાં તો કહેવાનું એ છે કે ભક્તિ વિના કલ્યાણ થતું નથી. મનુષ્ય દેહ કરીને ભક્તિ અવશ્ય કરવી જોઈએ, અને એ ભક્તિ કરવા માટે ક્વોલિફિકેશન છે એ દીક્ષા છે. એટલે દીક્ષાના મહત્વમાં આપ્યું છે. એને સંકલ્પ કરવો જોઈએ તો આમાં ભગવાન છે એ સંકલ્પની અપેક્ષા રાખે છે. કારણ કે આ જીવ ચેતન છે, ભગવાન બધુંય કરવા તૈયાર છે, પણ જીવની પાસે સંકલ્પની અપેક્ષા રાખે છે. જેનામાં જે ક્વોલિફિકેશન હોય કમસે કમ ક્વોલિફિકેશનની તો અપેક્ષા રાખે છે. એટલે જીવમાં સંકલ્પ કરવાની શક્તિ ભગવાને આપી છે, અને સંકલ્પ ન કરે એટલે દીક્ષા છે એ સંકલ્પ રૂપ છે, કમિટમેન્ટ રૂપ છે. સંકલ્પ તો બીજા હોતે હોય, પણ કમિટમેન્ટના સંકલ્પ રૂપ છે. બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી દીપયતિ આશુ વિજ્ઞાનમ ક્ષાલયંત્ય મોહમ છે મોહયતા. એટલે
એવો પ્રભાવ લાવવો હોય અને એ કાર્ય કરવું હોય તો એને સંકલ્પ કરવો જોઈએ કે ભાઈ હું મારો મોહ છે થોડોક ઓછો કરી ધોઈ અને હું આવી રીતે મારા સદગુણોને દીપયતી પ્રકાશયતી એવું ન કીધું, ગ્રો કરીશ એવું કાંઈ ન કીધું, દીપયતી અને શોભાડીશ. શોભાડવાનું તો ત્યારે જ બને કે આપણા ગુણો હોય ભગવાનને બોલે ઉપયોગમાં આવે ત્યારે આપણા ગુણો શોભ્યા થાય. એવો સંકલ્પ છે એ દીક્ષાનું મૂળ છે. આ બધા તો એના ડેકોરેશન છે. તિલક ચાંદલો કરવો અને બીજા બધા જે ચિહ્નો છે એનો રોલ છે, હાવ ઓલા નથી નકામા એમ, પણ મૂળ છે એ મંત્ર છે, દીક્ષા મંત્ર. કે એ મંત્ર કરતા એની આગળ છે સંકલ્પ, કે આ સંકલ્પ કરે છે, કમિટમેન્ટનો સંકલ્પ કરે છે. અને કમિટમેન્ટ કરીએ અને ઓલા શેમાં ક્યારે આવે છે ને કે એક જણો મોટો શેઠિયો હતો અને એનું આંગણું વાળ્યું અને કે લાવો અધમણ હોવાનું. એટલે બોલે કે ભાઈ શેનું? એટલે કે આંગણું વાળ્યું એનું. તને કોણે કીધું? તો કીધું કોઈ નહોતું. તો કીધું હોય એની પાસે લઈ આવી જા, જેને તને કીધું હોય એની પાસેથી લઈ આવે. એમ આપણે સંકલ્પ કરવામાં અને ન સંકલ્પ કરવામાં એટલો ફેર છે. આપણે કમિટમેન્ટ કરીને ભગવાનની ભક્તિ કરીએ કે ભગવાન તમે મારા ઉપર રાજી થજો, હું તમને રાજી કરવા માટે આવા પ્રયત્ન કરું છું, એ દીક્ષા કહેવાય. એટલે એને કેવો સંકલ્પ કરવો એ ભગવાને એકદમ ફ્રેમવર્ક કરી દીધું કે બ્રહ્માહમ કૃષ્ણદાસ છે, હું બ્રહ્મ છું અને ભગવાનનો દાસ છું. એટલે હું દેહરૂપ નથી અને તોય તમારો દાસ છું. એવો સંકલ્પ કરવાનો એ મુખ્ય છે. એ સંકલ્પ ન હોય તો દીપન ક્યાંથી થાય અને ક્ષાલન ક્યાંથી થાય? એ સંકલ્પ છે એ દીપનને ક્ષાલન કરે છે. એ સંકલ્પ છે એ આના અલ્પ ગુણો હોય અને ઠેઠ આકાશમાં પહોંચાડે છે, એવો સંકલ્પ છે. અને એ આના બધા દોષ છે એને ધોઈ નાખે છે. પણ હવે દોષને ધોવાની તૈયારી જ ન હોય તો એ દીક્ષા લઈ લીધી હોય તો ભગવાન કાંઈ ન કરીએ કે કાંઈ વાંધો નહીં. આવી ભક્તિમાં આપણને અધિકાર ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે આપણે મંત્ર, પૂજન અને નિયમ ઉપદેશરૂપ દીક્ષા લઈએ. કોઈક શિક્ષકને તમે એપોઇન્ટમેન્ટ કરો તો એની પાસે કામ માગી શકો કે રસ્તે હાલે જતા હોય હારા મારા શિક્ષક તે કેમ ભણાવ્યું ને અમારા છોકરાને? તો એટલે તરત જ કહી દે કે ભાઈ મેં તમારું કમિટમેન્ટ કંઈ કર્યું નથી. કમિટમેન્ટ કર્યું હોય તો થાય. એટલે દીક્ષા લેવી બહુ જરૂરી છે. આપણા કરતાં બહુ હારા વૈરાગવાળા અને હારા પુરુષાર્થીઓ જગતમાં હોય કે ન હોય? આપણે પુરુષાર્થ કરીશું ઊંચા પ્રકારનો, એવા ઊંચા પ્રકારનો કોઈ પુરુષાર્થ જગતમાં કોઈ કરતો હોય કે ન હોય? હે? તો પછી એને આપણને મરવા ટાણે પ્રાપ્તિ થાય, એને હોતે એવી પ્રાપ્તિ થાય કે ન થાય? એને તો વધારે થવી જોઈએ. ન થાય. શું કરવાને? એને કોને કમિટમેન્ટ આપ્યું છે એ કેને ખબર છે? કા કોઈને નથી આપ્યું, અને કાંઈ એવા માણસોને આપ્યું હોય તો એ કાંઈ લીલું ન કરી દે. એટલે દીક્ષામાં હામું કેન્દ્ર છે મંત્ર, એટલે મૂર્તિ. મંત્ર દ્વારા મૂર્તિનું ધ્યાન કરે એ કેન્દ્ર છે ને એને તમે કમિટમેન્ટ કર્યું છે. એટલે એનું કમિટમેન્ટ કર્યું હોય એટલે એ ભગવાન એ પાછું એવું કહે છે કે એ યથામ આમ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્ય. તો હું હોતે એને કમિટમેન્ટ કરું છું. એ જો મને કમિટમેન્ટ આપતો હોય તો હું હોતે એને કમિટમેન્ટ કરું છું કે જાઓ તમારે કાંઈ ચિંતા નહીં. એટલે દીક્ષા લેવી બહુ જરૂરી છે. અને દીક્ષાનો અર્થ સમજીને લેવી જોઈએ. દીક્ષા લેવી એટલે આ હાલો ઓઢી લીધું
ભગવું લુગડું ઓઢી લીધું અને મોટો તિલક ચાંદલો કરી લીધો એટલે દીક્ષા આવી ગઈ એવું નથી. એ દીક્ષા કહેવાય, વાંધો નહીં, એમાં કંઈ ખોટું નથી. પણ બાહ્ય ચિહ્નોની અલ્પ મર્યાદા છે, લિમિટેશન છે. જે દીક્ષાનો જે હાર્દ છે, એનો કોર પોઈન્ટ છે, જે દીપનની ને ક્ષાલનની કેપેસિટી ધરાવે છે, એ ધ્યાન અને મંત્ર છે. એનો મંત્ર લીધો હોય એનો અર્થ છે, અને ભગવાનનું કોનું ધ્યાન કરે છે, કોને હૃદયમાં રાખીને એ પ્રમાણે પુરુષાર્થ કરે છે, એની ઉપર દીપન ક્ષાલન છે એ પરિણામ લાવે છે. ખાલી તિલક ચાંદલો પરિણામ ન લાવી દે, ખાલી ભગવા ઓઢી લીધા તો પરિણામ ન લાવે. કેટલા ભગવાધારીઓ છે આખા ભારતમાં, તો 10-15 લાખ છે, કેટલા છે, એટલા બધા ભગવાધારીઓ છે. એટલે ભગવાન જો પરિણામ લાવી દેતું હોય તો બધા આ ભારત છે એ દિવ્ય થઈ જાય, સ્વર્ગ થઈ જાય, સોને કી ચીડિયા થઈ જાય, પણ એમાંથી કાગડો થઈ જાય છે. એ બધા આવો છેતરવાદ બેઠા છે, અમે સોને કી ચીડિયા છીએ અને માલિપા કરા કરા કરતા હોય એવું. એટલે પરિણામ ન થાય. આવી ભક્તિમાં આપણને અધિકાર ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે આપણે મંત્ર પૂજન અને નિયમ ઉપદેશરૂપ દીક્ષા લઈએ. મંત્ર પૂજન નિયમ ઉપદેશ અને એ બધા દીક્ષા. મહારાજે દીક્ષા લીધી તો રામાનંદ સ્વામી ઉપદેશ આપ્યો હતો ને, રામાનંદ સ્વામી ઉપદેશ આપ્યો ને, કાનમાં મંત્ર કહી, 2 નામ બદલાવ્યા, ડ્રેસ બદલાવ્યો, ઓલી જે જટા હતી એ મુંડાવીને ટકો કરાવ્યો મહારાજનો, અને પછી ઉપદેશ દીધો કે હવે તમે આમ કરજો. મહારાજને તો ઉપદેશ દેવાની જરૂર નહોતી, તોય હીરાને પેલ પાડ્યા, મહારાજનો ઉપદેશ દીધો. ગાદી હોપી ત્યારે પણ મહારાજનો ઉપદેશ દીધો હો કે શરણાગતની રક્ષા કરજો. એટલે મહારાજ કે હું નિયમ લઉં છું. દીક્ષા લીધી ત્યારે મહારાજ કે કરોડ વીંછીનું દુઃખ હોય તો મને આ થાય, ઓલું 1 વીંછીનું દુઃખ હોય તો મને કરોડ વીંછીનું થાય, પણ એને કાંઈ ન થાય એવું હું કરવાનો છું, એવું સંકલ્પ કર્યો. આપણે શું કરવાના છીએ? કાલે ક્યાંક સદગુણ સ્વામી કહેતા હતા ને, કરવાનું કંઈક હતું. કાલે હાજે કહેતા હતા ને, આપણે કેમ કરતા નથી કેવું. એટલે દીક્ષા ગ્રહણ કરવી આવશ્યક છે, આવું ઉપદેશની શંકાના જવાબમાં નિર્ણિત કર્યું છે. તે પણ ભાગવતમાં કહ્યું છે કે એટલે ઉપદેશને દીક્ષાના ગ્રહણ કરવામાં શંકા હું કે દીક્ષા લઈ તો જ થાય, ન લઈ તો ન થાય. સારું કરવા મળીએ તો ઓલા કરતા હોય દીક્ષા લઈને તો એ તો બધા હાવ હોય કંગાલ ને, એના કરતાં આપણે સારું કરવા મળીએ તો એ કાંઈ વાંધો નહીં. તો એ દીક્ષા લેવી, એમ સારું કરવું હોય તો એ કાંઈ વાંધો નહીં. તો સોનામાં સુગંધ પડશે. તે પણ ભાગવતમાં કહ્યું છે કે પહેલા સેવા આદિ કરીને ગુરુ પાસેથી. ગ્રહસ્થને હોતે દીક્ષા છે ને, એને હોતે એ સંકલ્પ જ છે. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાતામ સ્વામિનારાયણ દેવ પ્રસન્નોસ્મી સપાતું મામ. તો હે ભગવાન, હું તમારે શરણે છું, હવે બીજે ક્યાંય જવાનો નથી, એવો એને સંકલ્પ કરવાનો છે. બીજું કંઈ આપણી ઘોડે તો બહુ નથી કરીએ કે કંઈ ડ્રેસ બદલાવાનું, નામ બદલાવાનું એવું ન કરીએ કે, પણ એટલું તો કહીએ કે ભાઈ હવે હું બીજે ક્યાંય જવાનો નથી, તમારા ચરણ સિવાય હવે હું બીજે ક્યાંય નથી જવાનો, તમે મારી રક્ષા કરજો. તો ભગવાન એની રક્ષા કરશે. વ્રાત રક્ષા એમ કીધું છે ને ભગવાને તો, કે એના બળદિયા હોય, એની ગાય હોય, એની ભેંસ હોય, એની પાડી હોય, એની બધાની ભગવાન રક્ષા કરે. આ એકને લઈને, આ એક શરણે થયો એટલે ઓલું આખું ટોળું બધાને
દોડા લઈને શરણે થાય કે આ બધા અમારી વાહે હાલ આવ્યા છે, એટલે એની ફતે રક્ષા કરે. પહેલા સેવા આદિ કરીને ગુરુ પાસેથી દીક્ષા લે, પછી તેમની પાસે અનુષ્ઠાનની વિધિ શીખે અને પોતાને ભગવાનની જે મૂર્તિ અત્યંત ગમે તેના દ્વારા ભગવાન પુરુષોત્તમની પૂજા કરે. પાદમો શું કીધું કયો? શું કીધું? દીક્ષા લેવું હોય પહેલા શું કરું? પેલા સંકલ્પ કરે. ફરીથી વાંચો એકવાર આ બધું. તે પણ ભાગવતમાં કહ્યું છે કે પહેલાં સેવા આદિ કરીને ગુરુ પાસેથી દીક્ષા લે, પછી તેમની પાસે અનુષ્ઠાનની વિધિ શીખે અને પોતાને ભગવાનની જે મૂર્તિ અત્યંત ગમે તેના દ્વારા ભગવાન પુરુષોત્તમની પૂજા કરે. લ્યો શું કીધું કયો? દીક્ષા લઈને પછી સેવા કરવી કે સેવા કરીને પછી દીક્ષા લેવી? ટાઈમ ન હોય તો આમ કરું. પછી અનુષ્ઠાન શીખે એટલે હું આપણે તો એ કેવું છે. અનુષ્ઠાન શીખે એટલે હું હે લાઈફમાં પ્રેક્ટિકલ કરતા, લાઈફમાં પ્રેક્ટિકલ કરતા શીખે. દીક્ષા મંત્ર છે એને લાઈફમાં પ્રેક્ટિકલ કેમ કરવો એવું શીખે. બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી એ કેમ થવું એવું શીખે ગુરુ. અને પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને એવું થાય. પહેલા સેવા આદિ કરીને ગુરુ પાસેથી દીક્ષા લે, પછી તેમની પાસે અનુષ્ઠાન વિધિ વિધાન તો એમ નહીં કે ભાઈ આમાં વાસુદેવાય નમઃ, પ્રદ્યુમ્નાય નમઃ, અનિરુદ્ધાય નમઃ, એમ એ વિધિ તો ઠીક છે, વાંધો નહીં, એ વિધિ શીખવાની. પણ અનુષ્ઠાન વિધિ શીખવાની. અનુષ્ઠાન એટલે બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી એનું અનુષ્ઠાન કેમ કરવું, દીક્ષાનું અનુષ્ઠાન કેમ કરવું. દીક્ષા છે એટલે સંકલ્પ છે. દીક્ષા એટલે સંકલ્પ. એ સંકલ્પને પ્રેક્ટિકલમાં કેમ મૂકવો? કમિટમેન્ટનો સંકલ્પ તો કરી નાખ્યો છે આપણે બહુ મોટો, પણ પછી એને પ્રેક્ટિકલમાં કેમ મૂકવો? પહેલા સેવા આદિ કરીને ગુરુ પાસેથી દીક્ષા લે, પછી તેમની પાસે અનુષ્ઠાનની વિધિ શીખે અને પોતાને ભગવાનની જે મૂર્તિ અત્યંત ગમે તેના દ્વારા ભગવાન પુરુષોત્તમની પૂજા કરે. પાદ્મોત્તર ખંડમાં શ્રી શંકરે દેવી પાર્વતીજીને કહ્યું છે કે હે વામોરુ, જેણે દીક્ષા ન લીધી હોય તેના બધા જ સત્કર્મ નિરર્થક જાય છે, અને જે મનુષ્ય જીવનમાં દીક્ષા ન પામ્યો એનો હોય. અર્થ તો એવો જ છે કે એને કમિટમેન્ટ નથી કર્યું તો પછી એને સંભાળે કોણ? જેણે કમિટમેન્ટ નથી કર્યું તો એટલે મહારાજે વચનામૃતમાં જેવું કીધું, અમથું અમથું ન કરવું. જે કરવું એ પર્ટિક્યુલર સંકલ્પ કરીને અને નિશ્ચિત કરીને કરવું કે આ હું ભગવાનને રાજી કરવા માટે કરું છું અને આ મારે આટલું જોઈ છે એટલું માટે કરવું છે. એવું હોતે જોઈને પાછું એટલે કે મને એક ગાડી ઇનોવા લઈ દેજો, પછી હું બધું ભગવાનને રાજી થાય એવું જ કરવાનો છું. પછી મને એક સારું કોમ્પ્યુટર લઈ દેજો, પછી હું ભગવાનને રાજી થાય એવું જ કરવાનો છું. એક ટેબ્લેટ, મોબાઈલ આ બધું લઈ દેજો, પછી હું રાજી થાય એમ જ કરવાનો છું. પછી અહીંયા કોઈ ઘરતા નહીં એટલે હું રાજી થાય એમ જ કરવાનો છું. મારા ફિલ્ડમાં કોઈ ઘરતા નહીં. એટલે આ કમિટમેન્ટ છે આપણું પણ. જેણે દીક્ષા ન લીધી હોય તેના બધા જ સત્કર્મ નિરર્થક જાય છે, અને જે મનુષ્ય જીવનમાં દીક્ષા નિરર્થક જાય છે એટલે એનો અર્થ એવો કે એને સંભાળનારા કોઈ નથી. દીક્ષા લીધી હોય તો પર્ટિક્યુલર સંભાળનારા ભગવાન, એનો અર્થ જ એવો છે કે એમાં દીક્ષામાં, દીક્ષા સંકલ્પમાં એ આવે છે કે હું તમારા માટે આમ કરું છું. જો કોઈ સત્કાર્ય કરે કમિટમેન્ટ કર્યા વિના, દીક્ષા લીધા વિના કોઈ સત્કાર્ય કરે તો એને પુણ્યનું ફળ થાય કે એ ન થાય? શેનું પુણ્યનું પુણ્યનું ફળ થાય? ફળ તો થાય જ તો. પુણ્યનું ફળ થાય.
સામાન્ય દીક્ષા હોય કે હું તમારે શરણે છું અને પછી સારું કરે તો એનો અર્થ તે જ થાય કે એને સંભાળનારા છે. હું તમારો છું એટલે કર્મની પર્ટિક્યુલર એને કાંઈ બહુ સ્પષ્ટતા નથી કરી, પણ પછી એનો છે એટલે કરે એ બધું એનું જ હોય એમ થાય. અને હાવનો કોઈ ભગવાનનો આશરો જ ન હોય એટલે દીક્ષા ન હોય. દીક્ષા ન હોય ને સારું કામ કરે તો પુણ્ય તો થાય. સારું કાર્ય છે એ તો કાંઈ મોડું ન જ કે ભગવાન. અને જે મનુષ્ય જીવનમાં દીક્ષા ન પામ્યો હોય તો તે મર્યા પછી પશુ જાતિમાં જન્મે છે. આ ભૂમિમાં વૈષ્ણવી દીક્ષા લઈને જે મનુષ્યો વિષ્ણુને ભજે છે તે મનુષ્યો કૃતકૃત્ય છે. તે સિવાયના બીજા તો પૃથ્વીના ભારભૂત છે. ભગવાન એને કૃતકૃત્ય કરે છે, કારણ કે એ કાંઈ થોડું ઘણું કરે તો એને એક્સેપ્ટ કરનારા ભગવાન છે. એટલે ભગવાન તો થોડુંક એક્સેપ્ટ કરે તો બહુ ઝાઝું દઈ દે. દ્રૌપદીનો એક પાટો લીધો તો એને બહુ ઝાઝું દઈ દીધું. સુદામાના 3 મુઠ્ઠી તાંદૂળ લીધા તો એને ભગવાને બહુ ઝાઝું દઈ દીધું. એટલે કૃતકૃત્ય કરાવનારા તો એક ભગવાન જ છે, એના જેવા બીજા કોઈ છે નહીં. બીજા તો બધા પશુ કહેવાય એમ કીધું. જે મનુષ્યોએ બોલો. દીક્ષા છે ખાલી ક્રિયામાત્ર હોય, જેમ કે નાના છોકરાને દીક્ષા આપતા હોય વર્તમાન દીક્ષા, તો એનું કઈ ફળ થાય કે એ લોકોને તો ખબર સંકલ્પ આવો કરવાનો છે. પ્રશ્ન સમજાણો નહીં મને. હું નાના છોકરાઓને આપણે દીક્ષા આપતા હોય, વર્તમાન દીક્ષા, આ વર્તમાન આપતા હોઈએ ને, તો છોકરાને તો કઈ ખબર ન હોય શું સંકલ્પ ને એમ, તો એનું ફળ થાય કે બીજ બળ થાય એવું મહારાજે કીધું છે. એને બીજ બળ થાય. કોઈ જન્મમાં એને જ્યારે ઈચ્છા થાય ત્યારે આ ઓલું તૈયાર પડ્યું હોય. આ મંત્ર દીક્ષા અને એને તો કાળ પણ નાશ નથી કરી શકતો. આપણે ભગવાન સંબંધી સંકલ્પ કર્યો હોય તો આ ભગવાન સંબંધી સંકલ્પ છે, એને કાળ નાશ ન કરે. પછી માનો કે એ બીજા જન્મમાં અહીંયા અધૂરું રહ્યું ને બીજા જન્મમાં જાય અને કરવા મળે તો એને દીક્ષા ન લીધી હોય તો એ ઓલી આગલી દીક્ષા હાલે. ભરતજીની જેમ ભરતજી મહારાજે મૃગના દેહમાં આવ્યા તો એ ઓલો સંકલ્પ હાલ્યો આગલા જન્મનો હાલ્યો આવતો હતો. પછી જળ ભરતના દેહમાં આવ્યા તો સંકલ્પ આગલા જન્મનો હાલ્યો આવતો હતો. એટલે ભગવાને એવું કીધું છે કે આવો જે ભગવાન સંબંધી સંકલ્પ હોય એને કાળ નાશ ન કરી શકે. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહત્વ ભયાત. એટલે એકાદ વખત આપણા જીવને ભગવાનમાં આવો સંકલ્પ કરી લેવો જોઈએ. આ અજ્ઞાન દશામાં એને તો સંકલ્પ કર્યો ન હોય, પણ એને બદલે આપણે કરતા હોઈએ છીએ તો પણ એને સંસ્કાર થાય. હોળ સંસ્કાર પડે છે, ગર્ભાધાન સંસ્કાર હોય. હવે ગર્ભાધાન સંસ્કારમાં બાળકને શું ખબર હોય કે મારે ઉપર સંસ્કાર થાય? એને જન્મના સંસ્કાર હોય, જાત કર્મ સંસ્કાર હોય. એને બધા 10-12 સંસ્કાર તો એને કાંઈ ખબર જ ન હોય ત્યારે થાય છે. તો પણ એની ઉપર એનું બીજા ધાન થાય છે એવું શાસ્ત્રનું કહેવાનું. અને જાણીને જો લે સંકલ્પ કરે મોટો થઈને તો એ સાધના કક્ષામાં યોગ્ય કહેવાય. જે મનુષ્યોએ વૈષ્ણવી દીક્ષા નથી લીધી અને જનાર્દન શ્રી હરિની પૂજા ક્યારેય નથી કરી તે મનુષ્યો આ દુનિયામાં પશુ જેવા જ છે. તેના જીવનમાં સફળતા શી છે? બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણને દ્વિજાતિ અથવા દ્વિજ કયા છે. અહીંયા કોઈ શંકા કરે કે આવી વૈષ્ણવી દીક્ષા લેવી તે દ્વિજોનો ધર્મ નથી, તેમને તો ગાયત્રી મંત્રના ઉપદેશ આદિ સંસ્કારો મળેલા જ છે. દ્વિજાતિ હોય એને ગાયત્રી મંત્ર જનોઈ લીધી હોય ત્યારે કમ્પલસરી લેવાનો હોય. ગાયત્રી મંત્ર પણ એક સંકલ્પ જ છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હું તમારું ધ્યાન કરું છું, તમે મારી બુદ્ધિ શુદ્ધ કરો. હું તમારું ધ્યાન કરું છું અને તમે મારી બુદ્ધિ શુદ્ધ કરો.
એવો સંકલ્પ છે. તો દ્વિજાતીએ તો આવો સંકલ્પ લીધો હોય અને પછી વળી પાછો ભગવાન પાસે જઈને કે હું તમારું કરે, તો ભગવાનને એમ નહીં થાય કે બળું આવું આનું કરવાનું છે કે મારું કરવાનું છે. એટલે એવી પૂર્વ પક્ષીની શંકા છે, રિયલ નથી એમ. અહીંયા કોઈ શંકા કરે કે આવી વૈષ્ણવી દીક્ષા લેવી તો એ દ્વિજોનો ધર્મ નથી. તેમને તો ગાયત્રી મંત્રના ઉપદેશ આદિ સંસ્કારો મળેલા જ છે. તેમને આવી દીક્ષા લેવાનું શું પ્રયોજન છે? જેને ગાયત્રી મંત્ર આદિનો અધિકાર ન હોય આવા શૂદ્ર વગેરેએ આવી દીક્ષા લેવી જોઈએ. આવા ધર્મમાં તો શૂદ્રોનો અધિકાર છે, પણ આ શિક્ષાપત્રીમાં આવી શંકાને કોઈ સ્થાન નથી. મૂળ ગ્રંથમાં જ દ્વિજાતિ આવો શબ્દ કયો છે. વેદમાં અધિકાર મળવાથી જ કે અધિકાર પ્રમાણે કરેલા વૈદિક કર્મથી જ હવે એનો જીવન. જવાબ આપે છે કે આવી શંકા દ્વિજાતીઓએ તો ગાયત્રી સંસ્કાર મળેલો જ છે, જનોય આપે ત્યારે ગાયત્રી મંત્ર પણ મળેલો છે. તો એને બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી અથવા તો ભગવાનને હું તમારે શરણે છું એવો મંત્ર હું કરવા લેવો જોઈએ? આ શંકાનું સમાધાન આપે છે. વાંચો. વેદમાં અધિકાર મળવાથી જ કે અધિકાર પ્રમાણે કરેલા વૈદિક કર્મથી જ જીવનની કૃતકૃત્યતા થતી નથી, કારણ કે ભગવાનની ભક્તિ કર્યા વિના મોક્ષ મળતો નથી. પુરાણ વગેરેમાં શ્રી કૃષ્ણની ભક્તિ જ સર્વશ્રેષ્ઠતા કહી છે. મથુરામાં આંગીરસ યજ્ઞ કરનારા બ્રાહ્મણોએ જોયું. આ એનો જવાબ છે. મથુરાના આંગીરસ બ્રાહ્મણોનો જીવન છે એનો જવાબ છે, આ શંકાનો જવાબ છે. મથુરામાં આંગીરસ યજ્ઞ કરનારા બ્રાહ્મણોએ જોયું કે તેમની પત્નીઓના હૃદયમાં શ્રી કૃષ્ણની અલૌકિક ભક્તિ છે અને પોતે તેનાથી ખાલી છે. ત્યારે તેઓ પશ્ચાતાપ કરીને કહેવા લાગ્યા કે હાય, અમે કૃષ્ણથી વિમુખ રહ્યા. ઊંચા કુળમાં જન્મ, દ્વિજાતિના સંસ્કાર. એને જનોય મળી હતી એમ, અને ગાયત્રી મંત્રનો જપ હોતે એ કરતા હતા, પણ તોય પોતાને ઢાંઢા જેવા માન્યા કે આપણે ઢાંઢા જેવા છીએ, અને અમારી ઘરવાળીઓ છે એ ખાટી ગઈ એમ. આપણે તો બસ ઓમ સહસ્ત્રશી રેખા કરતા રહ્યા તોય ઢાંઢા જેવા જ રહ્યા, એવું એણે કીધું છે, આપણે નથી કહેતા. એ બ્રાહ્મણોને મનમાં એમ થયું કે અમે આવા નાવા રહ્યા, કાંઈ કરતા કાંઈ એમને મળ્યું નહીં. અને અમારી પત્નીઓએ દ્વિજાતિ સંસ્કાર લીધો નથી, બાઈઓને લેવાનું ન હોય જનોય, એટલે એને તો દ્વિજાતિ સંસ્કાર લીધો નથી. પણ એ ધન્ય બની ગઈ શેનાથી? શેનાથી ધન્ય બની ગઈ? ભગવાનની ભક્તિથી. અને ભક્તિ લેવી હોય તો એને આવો સંકલ્પ કરવાનો, ભક્તિ કરવી હોય તો દીક્ષાનો સંકલ્પ કરવાનો. એટલે જનોય સંસ્કારથી પૂર્ણતા માની લેવાય નહીં. ભક્તિ માટેનો કાંઈક ઉપાય કરવો. જનોય સંસ્કાર છે એ તો યજ્ઞનો અધિકાર આપે છે, અને દીક્ષા છે એ ભક્તિનો અધિકાર આપે છે, એવો એનો જવાબ છે. ત્યારે તેઓ પશ્ચાતાપ કરીને કહેવા લાગ્યા કે હાય, અમે કૃષ્ણથી વિમુખ રહ્યા. ઊંચા કુળમાં જન્મ, દ્વિજાતિના સંસ્કાર, વેદાધ્યયન, વિશાળ જ્ઞાન અને યજ્ઞ. જેટલા સંસ્કાર લેવાના હતા એટલા બધા લીધા હતા એને, એક સિવાય એક સંસ્કાર નહોતો લીધો. કયો? ભક્તિનો. ભગવાનની ભક્તિનો સંસ્કાર નહોતો લીધો, બાકીને બધું લીધું. તો એને ફીલ એવું થયું કે આપણે ઢાંઢા જેવા છીએ, અને ગોપીઓને એવું ફીલ થયું કે અમે કામ કરી ગયો, અમારો જન્મ આ વખતે સફળ થઈ ગયો. ઊંચા કુળમાં જન્મ, દ્વિજાતિના સંસ્કાર, વેદાધ્યયન, વિશાળ જ્ઞાન અને યજ્ઞ કાર્યમાં કુશળતા, આ બધું શા કામનું? તે બધાને અને અમને ધિક્કાર છે, ધિક્કાર છે. આ સ્ત્રીઓને યજ્ઞ. ગમે એટલા ગુણ હોય, સદગુણો હોય, કુશળતા હોય, સ્કિલ હોય, પણ જો એ ભગવાનના કામમાં ન આવે તો નિરર્થક છે. એવું કીધું.
આગળ પ્રહલાદજી હોતે કહેશે એવું. આ સ્ત્રીઓને યજ્ઞોપવિત સંસ્કાર થયો નથી, ગુરુકુલમાં રહી નથી, આમણે તપ કર્યું નથી, અધ્યાત્મ વિચાર પણ નથી કર્યા, એમાં પવિત્રતા નથી, તેમજ એમની ક્રિયાઓ પણ શુદ્ધ નથી. છતાં પણ આ સ્ત્રીઓને પવિત્ર, કીર્તિ, યોગેશ્વર શ્રી કૃષ્ણના સ્વરૂપમાં દ્રઢ ભક્તિ છે અને સંસ્કાર આદિથી સંપન્ન આવા અમારામાં ભક્તિ નથી. પ્રહલાદજીએ કહ્યું કે આ 12 ગુણોથી સંપન્ન બ્રાહ્મણ પણ જો ભગવાન પદ્મનાભના ચરણકમળથી વિમુખ હોય તો તેના કરતાં તો તે ચાંડાળ શ્રેષ્ઠ છે કે જેણે પોતાના મન વચન કર્મ ધન અને પ્રાણ પણ ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યા છે. વિપ્રાદ વિષડ ગુણાદર વિંદના ભાત પાદાર વિંદ વિમુખાત સ્વપચમ વરિષ્ઠમ. હું માનું છું એમ કે સ્વપચ છે એ શ્રેષ્ઠ છે. શું કરવા દે? ભગવાનની ભક્તિ કરે તો એટલે સંકલ્પ કર્યો છે કે મારા મન પ્રાણ જે હું ભગવાનને ચડાવી દેવાનો છું, બધું મારા જીવ હોતે ચડાવી દેવાનો છે, એવો સંકલ્પ કર્યો છે. બીજી લીટીમાં એવું કહે છે, મન્યે તદર્પિત મનોવચને હિતાર્થ પ્રાણમ પુનાતિ સકુલમ નતુ ભૂરી માનઃ. પુનાતિ સકુલમ, આખા કુળને સંકલ્પ. આ એક સંકલ્પ કરે કે હું મારું સર્વસ્વ ભગવાનને સમર્પણ કરી દેવાનો છું, તો એની વાહે હોય એટલા બધા પવિત્ર થઈ જાય. અને બોલો ન તો ભૂરી માનમ, ઓલામાં 12 ગુણો છે, વિપરાદ વિષડ ગુણ દરવિંદ નાભાત પાદારવિંદ વિમુખાત સ્વપચમ વરિષ્ઠમ. આવો સ્વપચ હોય અને એ સંકલ્પ કરે કે મારે સમર્પણ થઈ જવું છે ભગવાનને, તો એ ઓલા કરતા 12 ગુણે યુક્ત બ્રાહ્મણ કરતા શ્રેષ્ઠ છે. એટલે જેનો એ સંસ્કાર હોય એને આવું ન લેવું જોઈએ, એવી શંકાનું સમાધાન કરી દીધું. બ્રાહ્મણની પત્નીઓ છે, એ બ્રાહ્મણની પત્નીઓ એમણે દીક્ષા લીધી હતી એવું નથી? દીક્ષા નથી લીધી. એને તો દીક્ષા લીધી છે ભાઈ, ગોપીઓએ તો ભક્તિની દીક્ષા તો લીધી છે. એને ભક્તિનો તો એને સંકલ્પ કર્યો છે કે જન્મથી. ગોપીઓએ બહુ તપ કર્યું હતું ને, તો ક્યારેક એના આગલા જન્મનો સંસ્કાર હોય, એટલે આગલા જન્મમાંથી એમને ભક્તિ પ્રાપ્ત થઈ હોય. ક્યારેક આ બ્રહ્મસૂત્રમાં આવે છે ને કે આ જન્મમાં દેખાતું ન હોય, ક્યારેક વિદુરજી હતા એ તો શુદ્ર વર્ણશંકર જાતિમાં એમને જન્મ લીધો હતો, તો પણ એમાં એ બ્રહ્મનિષ્ઠ હતા, તો એને આ જાતિ આ દેહ નહીં પણ આગલા જન્મનો એનો સંસ્કાર છે. તો દીક્ષા વિધિનો ઇમ્પોર્ટન્સ વધારે કે સંકલ્પનો વધારે? હે, બેમાં દીક્ષા વિધિનો ઇમ્પોર્ટન્સ વધારે કે સંકલ્પનો વધારે? ગોપીઓના કેસમાં જોઈએ તો સંકલ્પ. વિધિપૂર્વક સંકલ્પ, વિધિપૂર્વક સંકલ્પ કર્યો હોય. ગોપીઓના ઉદાહરણ છે એ તો એના પૂર્વજન્મને આધારે છે. પૂર્વજન્મમાં એને સંકલ્પ કર્યો છે વિધિ સર. એને તપ કર્યા હતા બહુ. મહારાજ વચનામૃતમાં લખ્યું છે એને બ્રહ્મા ઉપર તપ કર્યું હતું, અન્ય સંકલ્પ કર્યો કે તમારા પતિ ભગવાન થાય. પછી યાજ્ઞવલ્કે ઋષિને તપ કર્યા હતો, એને રાજી કર્યા હતા કે ભાઈ અમારા પતિ ભગવાન થાય. પછી નારદજીને રાજી કર્યા હતા કે અમારા પતિ ભગવાન થાય. તો આવા કેટલા એને સંકલ્પ કર્યા હતા અને સંકલ્પપૂર્વક તપ કર્યા હતા. એ કઈ અધૂરું રહી ગયું તો આ જન્મમાં આવી તો એ ઓલું આગલું હાલ્યું આવે છે. નેહાભિક્રમ નાશોસ્તી પ્રત્યવાયો ન વિદ્યતે. જો એને સંકલ્પ કર્યો હોય કે હું તમારા માટે સમર્પિત થઈ જવાનો અને કંઈ બાકી રહી ગયું તો એને બીજો જન્મ આવે. એટલે બીજો જન્મ એ ન લેવો હોય તો આ જન્મમાં પૂરું કરવાનું. સંકલ્પ પૂરો કરે એટલે ઓલું પૂરું થઈ ગયું. એક જ સંકલ્પ, ઝાઝા નહીં. પાછળ ઝાઝા પ્રોજેક્ટ ન કરે તો કાંઈ વાંધો નહીં. ઓલો મોટો પ્રોજેક્ટ છે કયો? બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી. એ બહુ મોટો પ્રોજેક્ટ છે. એ એક પૂરો કરી દે તો ધન થાય. પ્રહલાદજીએ કહ્યું છે કે આ 12 ગુણોથી સંપન્ન બ્રાહ્મણ પણ
જો ભગવાન પદ્મનાભના ચરણકમળથી વિમુખ હોય તો તેના કરતાં તો તે ચાંડાળ શ્રેષ્ઠ છે કે જેણે પોતાના મન, વચન, કર્મ, ધન અને પ્રાણ પણ ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યા છે. ચાંડાળ તો ભક્તિથી પોતાના કુળને પવિત્ર કરી દે છે, પણ અભિમાની બ્રાહ્મણ તો પોતાને પવિત્ર કરી નથી શકતો. હે અર્જુન, સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો તથા પાપયોની ચાંડાળાદિક જે કોઈ પણ હોય તે મારે શરણે આવીને પરમ ગતિને પામે છે. એટલે ભગવાને એવું કીધું ને કે અપિચેત સુદુરાચારો ભજતે મામાનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યો સમ્યક વ્યવસ્થિતો હિ સ. સમ્યક વ્યવસ્થિતો હિ સ. એને સંકલ્પ બહુ સારો કર્યો છે. ભગવાને બી એમ કીધું એને જે સંકલ્પ કમિટમેન્ટ કર્યું છે ને એ ઠેકાણે કર્યું છે ને બહુ સારું કર્યું છે. એટલે એને સાધુ કહેવો, અને સાધુ કાંઈ કમિટમેન્ટ પ્રમાણે હાલતા ન હોય તો એને બાધુ કહેવાય. એમ પછી બોલે એક સાધુ તો આવી ગયા પછી બીજા બધા બાધુ જ કહેવાય. એટલે બોલું કમિટમેન્ટ પૂરું કરવાનું ન કરે એટલે નકરા બાંધતા જ હોય, એટલે એને બધાને બાધુ કહેવાય. જે પુણ્યશીલ બ્રાહ્મણો તથા રાજર્ષિ ભક્તજનો હોય તે મારે શરણે આવીને પરમ ગતિને પામે તેમાં કહેવું જ શું. તે ભગવાનની ભક્તિ કરવામાં શ્રી કૃષ્ણ ભગવાનની જે દીક્ષા લેવી તે જ પ્રથમ સાધન છે. એ શાસ્ત્ર હોય એવું કીધું છે કે દીક્ષા ભક્તિ કરવી હોય તો પ્રથમ સાધન દીક્ષા છે. સંકલ્પ કરવો જોઈએ, એને એવો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. મારો આપણે સંકલ્પ કરેલો છે ને તાજો કરીએ કઈ. સંકલ્પ તો કરેલો છે ને બધે હવો કર્યો છે ને કે નહીં હોય. કોકે કરી નાખ્યો છે આપણા બદલે, પણ હવે એને તાજો કરીને હરકો કરીએ કઈ. તે ભગવાનની ભક્તિ કરવામાં શ્રી કૃષ્ણ ભગવાન ઘણી વખત એના બાપાએ પ્રોજેક્ટ કર્યો હોય ને આમ વિખાઈ ગયો હોય તો એનો છોકરો આવીને હરકો કરી દે બધે. એટલે તો એના બાપાએ કર્યો હોય તોય છોકરો હરકો કરીએ કે આપણે તો આપણો ને આપણો છે તો કે ક્યાં વાંધો છે, હરકો કરી દેવાય. તે ભગવાનની ભક્તિ કરવામાં શ્રી કૃષ્ણ ભગવાનની જે દીક્ષા લેવી તે જ પ્રથમ સાધન છે. આમ પહેલાં કહ્યું જ છે. એટલે તે દીક્ષા વિના શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિની સિદ્ધિ થતી નથી. માટે તેની સિદ્ધિ મેળવવા મુમુક્ષુ દ્વિજાતિઓએ દીક્ષા અવશ્ય ગ્રહણ કરવી એવો ભાવાર્થ છે. કેટલું બાકી છે? ઘણું છે. સહજાન સ્વામી મહારાજની છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવં કેશવમ કામદં સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની છે. ધર્મ કુંવર હરે કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગુ છું દયાનિધિ તમે દાસને નિત આપો છો એ દાન એ વર માગુ છું નિર્વિકલ્પ ઉત્તમ તેવો નિશ્ચય નાથ